સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મૂકબધિર 3 બાળકોની કોક્લિયર ઇમ્પ્લાન્ટની સફળ સર્જરી કરવામાં આવી છે. આ બાળકોના પરિવારજનોએ સરકારની સહાયથી અને દેવદૂત સમાન તબીબોની જહેમતથી સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સુખની નવી દુનિયા મળી ગઈ હોવાનું જાણવા પરિવારે સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ સર્જરી સુરત સિવિલના નિષ્ણાત તબીબોએ કરી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મૂકબધિર 3 બાળકોની કોક્લિયર ઇમ્પ્લાન્ટની આ સર્જરી સરકારની RBSK યોજના હેઠળ કરવામાં આવી હતી. 3 મૂકબધિર બાળકોને કોક્લિયર સફળ થવાની સંભાવના સાંભળવાની અને બોલવાની સાથેની નવી જિંદગીની ભેટ મળી છે. આ ઓપરેશન ખર્ચ ખાનગી હોસ્પિટલમાં 8 થી 10 લાખમાં થાય છે, જ્યારે રાજ્ય સરકારની સહાયથી સરકાર હોસ્પિટલમાં નિષ્ણાતો દ્વારા નિઃશુલ્ક સારવાર થાય છે. 3 બાળકો જન્મજાતથી બોલી શકતા ન હતા. આ બાળકો હાલ સાંભળતા થયા, જ્યારે બોલતા માટે 50 દિવસની તાલીમ અપાશે. નમસ્તે, મારું નામ ડોક્ટર જિગીશા પાટડિયા, ઇન્ચાર્જ તબીબી અધિક્ષક નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતેથી વાત કરું છું. અને આજે આપ સૌની સમક્ષ હાજર થઈ અને એક વાત કહેતા મને સહર્ષ આનંદ થાય છે કે સરકારશ્રીના કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ અંતર્ગત હમણાં જ નજીકના ભવિષ્યમાં અમારા 3 બાળકોની સફળ સર્જરી ENT ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે. અને એ તમામ બાળકો આજે આપ સમક્ષ ઉપસ્થિત છે અને એ તમામ બાળકો સફળ સર્જરી બાદ રિહેબિલિટેશન ફેઝમાં અત્યારે એમને ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ રહી છે.